નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા ખાતે ઇન્ડિયન ગેસની ગાડીઓ પહોંચતા જ ગેસ બોટલો લેવા માટે લોકોની લાંબી કતારો લાગી। ગરમી વચ્ચે કલાકો સુધી ઊભા ઉપડતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વહીવટીતંત્ર અને પોલીસની હાજરીમાં ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી સ્થિતિ નિયંત્રણમાં રહી શકે। છતાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહી હતી। એજન્સી દ્વારા બુક કરાયેલી ગેસ બોટલો સપ્લાય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એજન્સીના સ્ટાફ દ્વારા બુક કરાવેલ ગ્રાહકોને તેમના નામ મુજબ લાઇનમાં ઊભા રાખીને બોટલો આપવામાં આવી રહી હતી, છતાં લાંબી રાહ અને ગરમીને કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। રિપોર્ટર જુનેદ પટેલ। હાલમાં ફતેપુરા ગ્રામ પંચાયતના બુરીવા પાર્ટી પ્લોટ ખાતે નગર ઇન્ડિયન ઝાલોદના જે કનેક્શન ધરાવતા ગ્રામજનોના પહેલેથી બુકિંગ થયેલા ગેસ બોટલોનું વિતરણ ચાલુ છે। હાલ 210 બોટલો સ્ટોકમાં છે અને કદાચ ફતેપુરા ગ્રામ પંચાયતની જનતા લગભગ 110 બોટલો લઈને હાલ હાજર છે। કનેક્શન એમના વિતરણમાં ચાલુ છે। વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એમની સાથે અડીખમ ઊભું છે।